મિત્રો આજે આપણે બનાવીશું ગાજર અને દૂધીનો હલવો। દૂધીની તાસીર ઠંડી હોય છે, ગાજરની તાસીર ગરમ હોય છે અને બંનેનું બેસ્ટ કોમ્બિનેશન છે। સરસ મજાનો ટેસ્ટી હલવો બને છે અને શિયાળાની સિઝનમાં તો ખાવાની મજા પડી જાય। એક સ્ટીલની કડાઈમાં 2 ચમચી ઘી એડ કરવાનું છે અને અંદર એડ કર્યું છે 500 ગ્રામ ગાજર અને 500 ગ્રામ દૂધીને ખમણીને અંદર એડ કરવાની છે અને એને બરાબર શેકી લેવાની છે। 10 મિનિટ શેકાયા બાદ અંદર આપણે 1 લીટર દૂધ એડ કરવાનું છે અને આ દૂધમાં તે દૂધી અને ગાજરને બરાબર શેકી લેવાના છે લગભગ 20 મિનિટ સુધી। 20 મિનિટ પછી આપણે અંદર એડ કરીશું ખાંડ। તો 1.5 ચમચો ખાંડ એડ કરી છે। આપણા સ્વાદ મુજબ, આપણા ટેસ્ટ મુજબ ખાંડ એડ કરવાની છે અને પછી ગેસની ફ્લેમ હાઈ કરીને બરાબર શેકી લેવાનું છે અને ત્યારબાદ છેલ્લે આપણે 2 ચમચી ઘી એડ કરી દઈશું। દેશી ઘીનો ઉપયોગ કર્યો છે જેનો સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આવે છે। તો આ રીતે આપણો ગાજર અને દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે। કાજુ બદામ, કિસમિસ અને પિસ્તાથી એને બરાબર ગાર્નિશ કરીશું। ખૂબ જ સરસ રીતે આપણો દૂધી અને ગાજરનો હલવો બન્યો છે। તમે પણ બનાવજો। વિડીયોને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો।